આપણે શબ્દોની તાકાત ઉપર ઘણી બધી વાત કરી કે શબ્દો પસંદગી કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અમે એક કંપનીની અંદર બિઝનેસ કોચિંગ આપી રહ્યા હતા અને ત્યાં એ વ્યક્તિનું નામ હતું મુકેશ, પણ એને બધા જ કંપનીની અંદર એને પિન્ટુ નામથી બોલાવતા હતા અને મને પણ થોડું અજુગતું લાગ્યું કે ખરેખર આ નામ જે છે એનું સાચું નામ શું છે. એ છે મુકેશ. અને મારા અનુભવ ઉપરથી મેં જોયું કે કંપનીમાં મેં આદેશ આપ્યો દરેકને કે હવે આને દરેક વ્યક્તિ મુકેશ નામથી બોલાવશે અને તમે બિલીવ નહીં કરો કે વિધિન 15 ડેઝની અંદર એ મુકેશ નામનો વ્યક્તિનું એ પરફોર્મન્સ એ ટોટલી બદલી ગયું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજે આપણે ઘણા બધા જે છે તમે જુઓ ઘરમાં પિન્ટુ, ચિન્ટુ, છોટુ આવા બધા નામથી આપણે બોલાવતા હોઈએ છીએ અને આ એનું અસલી નામ કંઈક અલગ છે. પહેલાના સમયની અંદર રવિરાજ, શિવાજી આવા એનર્જીવાળા શબ્દોના નામો હતા. તો ખાસ કરીને તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ છે એને એવા નામથી નામ બોલાવો કે વારંવાર એ બોલવાથી એની એ આઈડેન્ટિટી બની જતી હોય છે. તો પ્લીઝ ચૂઝ યોર વર્ડ વેરી વાઇઝલી.